તમે ક્યારે તમારા પક્ષના પ્રદેશના નેતાઓને આ વાત કરી ખરી? પત્ર તમે લખી દીધો ખુલ્લો, પણ ક્યારે એ વાત કરી કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે અને ભાજપના કાર્યકર્તાઓ દુઃખી છે, નારાજ છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે? કહ્યું ખરું ક્યારે? સાહેબ, જો પ્રદેશનો હતો નેતા, પ્રદેશમાં ઉપાધ્યક્ષ તો હતો. પ્રદેશના પહેલા હું શું છે નીચેથી ચાલુ કરું. નીચેથી ચાલુ કર્યા પછી જિલ્લા તાલુકામાં છું, તાલુકાનું ચાલુ કર્યા સંગઠનમાં, સંગઠન ના સાંભળે તો જિલ્લામાં છું, અને જિલ્લો ના સાંભળે તો પ્રદેશમાં. તો મારા લેટરો છે ને મારી પર લેટરોની કોપી પણ છે. એ આ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કામ નથી કરતા એ લેટર રત્નાકરજી છે એમને, અને પાટીલ સાહેબે પણ મેં જણાવ્યું છે, લેટર પણ લખેલા છે, એનો મેલ પણ કર્યા છે. રત્નાકરજીને પાસે રૂબરૂ પણ ગયો છું. અને સાથે સાથે સરકારના જે મંત્રી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, એમને પણ મેં જણાવ્યું છે. મેં કોઈ જગ્યાએ બાકી નહીં રાખ્યું, એ બધાને જણાવ્યું છે અમારી નારાજગી. એટલે હું છે અને સત્તો આ બધી નારાજગી છે છતાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો એવું છે કે ગમે તેમ કહીને જૂના પીઢ કાર્યકર્તાઓ એમને ભાજપ છોડી દે એવું આયોજન કરો, પરંતુ અમને ધક્કો મારશે ને તોય અમે ભાજપને છોડીએ.